Hello guys, I am Dr. Vikas Patil and I just want to let you know that how to do a vote. જે પ્રથમવાર વોટિંગ કરવા જઈ રહ્યા છે એ લોકો માટે હું તમને સૂચના આપીશ કે કેવી રીતે વોટ કરી શકાય અને શું શું પ્રોસિજર હોઈ શકે છે. બરાબર, તો જો તમે ગામડામાં રહેતા હોય તો તમારી નજીકમાં બૂથ હશે જ્યાં મતદાન કરી શકાય ત્યાં જવાનું રહેશે. બૂથમાં જ્યારે તમે એન્ટર થશો ત્યારે પ્રથમ તો તમને જે પ્રથમ પોલિંગ ઓફિશિયલ હશે એ વોટર લિસ્ટમાં તમારું નામ ચેક કરશે. નામ ચેક કર્યા પછી વોટર આઈડી કોઈ પણ હોઈ શકે છે. આટલું તમારું ચેક કરશે. પહેલાં વોટર લિસ્ટમાં તમારું નામ ચેક કરશે, તમારું આઈડી ચેક કરશે, આઈડી પ્રૂફ ચેક કરશે અને પછી તમારે જવાનું છે સેકન્ડ પોલિંગ ઓફિશિયલ જોડે. જે સેકન્ડ પોલિંગ ઓફિશિયલ છે એ તમારી રાઈટ હેન્ડની જે પોઈન્ટર છે એના પર સ્યાહી લગાવશે. દેન તમને એક પરચી આપશે અને તમને રજિસ્ટરમાં ત્યાં સાઇન કરાવશે. બરાબર, આટલી વસ્તુ પૂરી થયા પછી તમારે થર્ડ પોલિંગ ઓફિશિયલ જોડે જવાનું રહેશે. થર્ડ પોલિંગ ઓફિશિયલ જે છે એને તમારી પેલી જે સ્યાહી લગાવી છે એ સ્યાહી બતાવવાની રહેશે અને પરચી આપવાની રહેશે. દેન તમે એન્ટર થશો. એક બોક્સ હશે, ઈવીએમ મશીન હશે એની અંદર. તો ઈવીએમ મશીનમાં તમારે નામ, ફોટો હશે, નામ હશે, એની ઓપોઝિટમાં એક કી હશે જે તમારે વોટિંગ માટે દબાવવાની રહેશે. એ કી તમે દબાવશો એટલે લાલ લાઇટ થશે જ્યાં તમે વોટ કર્યો હશે ત્યાં, અને બીપનો અવાજ આવશે. આ જરૂરથી જોવું. અને બાજુમાં વીવીપેટ મશીન પડ્યું હશે. એ મશીનની અંદર તમારે તમારી પરચી જોવાની રહેશે. તમે જેને વોટ કર્યો છે એનું નામ અને એનો જે ફોટો હશે જે પરચીમાં હશે એ તમને ત્યાં દેખાશે. એ 7 સેકન્ડ સુધી રહેશે અને પછી તમારે ત્યાંથી બહાર નીકળવાનું રહેશે. અને હા, એક વાત કે જો તમને એ બધા કેન્ડિડેટમાંથી કોઈ એક બી કેન્ડિડેટ ના ગમતો હોય તો તમારે જે છેલ્લું બટન હોય છે એની અંદર નોટાનું એ બટન દબાવવાનું રહેશે, જે નન ઓફ ધી અબોવ. જો તમને કોઈ કેન્ડિડેટ ના ગમતો હોય તો આખા ઈવીએમમાં છેલ્લું બટન હોય એ નોટાનું હોય છે એને તમારે દબાવવાનું રહેશે. બરાબર. અને જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો www.ecisveep.nic.in પર લોગિન કરવાનું રહેશે. થેન્ક યુ સો મચ.